અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓની સંકલન બેઠક આજે ઉસ્માનપુરા ઝોનલ કચેરી ખાતે યોજાઈ। આ બેઠકમાં દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ચંડોળા તળાવના ડિમોલેશનની પ્રી મોન્સૂન કામગીરી, સાબરમતી નદીની સફાઈ અને શહેરી વિકાસના અન્ય મુદ્દાઓ પર સવાલો ઉઠાવ્યા। ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ચંડોળા તળાવના ડિમોલેશનનો મુદ્દો રાજકીય રીતે ઉછાળવામાં આવ્યો હતો। ત્યાં વસતા લોકોમાં મોટાભાગના ભારતીય નાગરિકો હતા, જ્યારે માત્ર 90 લોકો બાંગ્લાદેશી હતા। ડિમોલેશનથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તાત્કાલિક મકાનો ફાળવવામાં આવે। ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે જે જળયાત્રા અને રથયાત્રા પહેલા સાબરમતી નદી સાફ થઈ જાય તે જરૂરી છે। મોટો પ્રસંગ આવી રહ્યો છે, તે માટે આ સફાઈ જરૂરી છે। જેને ચંડોળા તળાવનો જે ઇસ્યુ કોર્પોરેશન દ્વારા અને રાજકીય રીતે જે રીતે ઉપાડવામાં આવ્યો હતો અને એ હેતુસર ચંડોળા તળાવની અંદર એ બાંગ્લાદેશીઓ જ રહે છે એવી જે છાપ સમગ્ર રાજ્યની અંદર રાજકીય રીતે જે ઊભી કરવામાં આવી હતી, એ પોલીસ દ્વારા તપાસના અર્થે પરિણામ એવું આવ્યું કે ત્યાં વસતા લોકો ભારતીય નાગરિકો હતા। બાંગ્લાદેશીઓની જે સંખ્યા જે પકડાઈ એ ફક્ત 90 કરતાં પણ ઓછા બાંગ્લાદેશીઓ પકડાયા, જે ઇનલીગલી રહેતા હતા। ત્યાં રહેનારા લોકો એ ભારતીય હતા, ગુજરાતી હતા, પશ્ચિમ બંગાળના બંગાળી લોકો હતા, બિહારના હતા, ઓડિશાના હતા અને કર્ણાટકના હતા। સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યા પછી ચંડોળા તળાવની અંદર 2010ના મુજબ જે લોકો પાસે પુરાવા હશે એ રાજકીય જે પણ સરકારી પુરાવાના આધારે એ લોકોને મકાન આપવાની વાત છે। કોર્પોરેશન દ્વારા એના ફોર્મ પર બહાર પાડવામાં આવ્યા છે અને 30 તારીખની મુદત છેલ્લી આપવામાં આવી છે। જે લોકો પાસે ફોર્મ લઈ ગયા છે એના જે પુરાવા છે પુરાવા રજૂ કરી રહ્યા છે। કોર્પોરેશન એનું કામગીરી છે ખૂબ ધીમી ગતિએ કરી રહી છે। साथी धारासभ्य दरेक धारासभ्य પોતે રજૂઆત કરી કે અમદાવાદ શહેરના અંદર હમણાં ટૂંક સમયમાં જે વરસાદ પડ્યો 2 દિવસ, એ વરસાદના અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા અને પાણીનો નિકાલ 2 દિવસ સુધી થયો નથી। એટલે કોર્પોરેશન કરોડો લાખો રૂપિયા ખર્ચીને પ્રી મોન્સૂન જે અમલ કરાવે છે એનો સમજૂતી ખાલી કાગળ પર દેખાવો છે। જે રીતે આજે કમિશનર પાસે મેં જે મારા પ્રશ્ન હતા કે અમદાવાદ શહેરના અંદર 5000 કિલોમીટરના રોડ છે, તેની સામે 30% જેટલા જ જે વરસાદી પાણીના કેચપીટ છે, એટલે 70% જેટલા કેચપીટ વરસાદી પાણીના કેચપીટ બનાવેલા નથી। તે ખૂબ અત્યારે કમિશનરશ્રીની મિટિંગની અંદર ચર્ચા થઈ ત્યારે મને આ જવાબ મળ્યો ત્યારે મને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરના અંદર 5000 કિલોમીટરના રોડ અને 30% જે પ્રમાણે વરસાદી પાણીની કેચપીટ હોય તો આ સમસ્યા રહેવાની જ છે કે અત્યારે જે પ્રમાણે વરસાદનું પાણી ભરાય છે, આપણે કરોડો રૂપિયાના જે અંડરપાસ બનાવીએ છીએ અને એના રોકવા માટેના જે પ્રયાસ કરીએ છીએ, છતાં હું સમજુ છું કે જે પ્રમાણે સફળતા મળવી જોઈએ એ સફળતા ન મળવાનું કારણ જે છે કે અમદાવાદ શહેરના અંદર વરસાદી પાણીની જે કેચપીટો છે એ 30% જેટલી જ છે। સાબરમતી રિવરફ્રન્ટના અંદર જે અત્યારે સફાઈની કામગીરી ચાલી રહી છે, એ પ્રશ્ન પણ મારો હતો કે અત્યારે જે પ્રમાણે જે કનેક્શન જે અંદર કોર્પોરેશનના છે, કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટના જે ડાયરેક્ટ પાણી ડ્રેનેજના મકાનોના અંદરના જે પાણી કોર્પોરેશનની અંદર સાબરમતી નદીના અંદર આવી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોના અંદર જલયાત્રા છે, અમદાવાદ શહેરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય ત્યારે મેં કીધું કે આ તાત્કાલિક નદીને તમારે પાણીથી ભરવી જોઈએ, જેથી કરીને જે જલયાત્રા છે, જે મોટો પ્રસંગ છે ગુજરાતનો, તે આપણે સફળતાપૂર્વક પાર કરી શકીએ।